નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતની સરકારી શાળામાં સુરક્ષાકર્મી દ્વારા દારૂ પાર્ટી કરવામાં આવી હોવાના મામલે કાર્યવાહી કરવામાં આવી છે. વાયરલ થયેલા વિડીયો બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાના ધ્યાનમાં સમગ્ર મામલો આવતા સુરક્ષાકર્મીની તાત્કાલિક હકાલપટ્ટી કરવામાં આવી છે. સાથે જ પોલીસે સુરક્ષાકર્મી સહિત 4 લોકોની અટકાયત કરી છે. સમિતિના અધ્યક્ષના જણાવ્યા અનુસાર વાયરલ થયેલો વિડીયો આશરે 15 દિવસ જૂનો હોવાનું સામે આવ્યું છે. આચાર્યની તપાસમાં સામે આવ્યું છે કે શાળાના પરિસરમાં બાળકો રમી રહ્યા હતા. તે દરમિયાન સુરક્ષાકર્મીએ બાળકોને ત્યાંથી તગેડી મૂક્યા હતા. ત્યારબાદ બહારથી કેટલાક લોકોને બોલાવી શાળાના રૂમમાં દારૂ પાર્ટી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ ઘટનાનો વિડીયો એક વિદ્યાર્થીએ મોબાઈલમાં બનાવ્યો હતો. સુરક્ષાકર્મીએ વિડીયો ડિલીટ કરાવ્યો હોવા છતાં અન્ય એક વિદ્યાર્થીએ પણ વિડીયો ઉતાર્યો હતો, જે બાદ વાયરલ થયો હોવાનું જણાવાયું છે. સુરક્ષાકર્મી 24 કલાક શાળાની દેખરેખ માટે ફરજ પર હતો અને તેને શાળા પરિસરની બહારની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમ છતાં શાળાના રૂમમાં દારૂ પાર્ટી કરવામાં આવી હોવાને ગંભીર ઘટના ગણવામાં આવી રહી છે. હાલ પોલીસ રિપોર્ટના આધારે આગામી દિવસોમાં સમિતિ દ્વારા વધુ શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. ગઈકાલે લગભગ 5:30-6 વાગ્યાના સમય દરમિયાન મીડિયાના માધ્યમ દ્વારા આ વિડીયો મળ્યો હતો અને એમાં શાળા નંબર 77 અને 246 વેસ્ટર્નમાં સિદ્ધાર્થનગરમાં આવેલી શાળાનો ઉલ્લેખ હતો. ત્યારબાદ નિરીક્ષકો અને આચાર્યોનો સંપર્ક કરતા આ વિડીયો લગભગ 15-20 દિવસ પહેલાનો હતો. આ વોચમેન દ્વારા રવિવારના દિવસે બાળકોને શાળામાં મેદાનમાં રમવા ના દેતા બાળકોએ ઉશ્કેરાઈને આ વિડીયો બનાવ્યો છે અને વોચમેનને બતાવીને એને બ્લેકમેલિંગ કરવાની કોશિશ કરી છે. વોચમેન દ્વારા સમાધાન કરીને આ વિડીયો ડિલીટ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈક બીજા વિદ્યાર્થી પાસે આ વિડીયો હશે અને એ વાયરલ થયો છે. એ ખૂબ જ ગંભીર બાબત છે. શાળાના સરસ્વતીના ધામમાં આ રીતે કોઈ પણ સંબંધીઓ હોય કે મિત્રો દ્વારા દારૂની પાર્ટી મનાવવામાં આવે એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે અને શાળા માટે ખૂબ જ ગંભીર બાબત છે. અને આ અનુસંધાને તરત જ વોચમેનની બદલી કરવામાં આવી છે. વેસ્ટર્ન પોલીસ સ્ટેશનમાંથી પણ પોલીસ દ્વારા આ 4 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આ તપાસ થઈ રહી છે.